વારાહી માતાજીનું મંદિર છે અને એની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો જૈનનું મંદિર, એટલે કે જૈન સમાજનું બહુ વિશાળ મંદિર છે અને આપણે જવાનું છે અહીંયા. જઈશું અને સરસ મજાનો પ્રોગ્રામ થવાનો છે, તો મળીએ ત્યાં જઈને. આપણે જે મંદિરે દર્શન કરવા ગયા હતા એ મંદિર સરસ મજાનું અને વિશાળ, બહુ જૂની નગરી એટલે ઊંઝા સિટીની અંદર. મિત્રો તમને સરસ મજાનો એક નજારો બતાવું, અને વરઘોડો હોય માતાજીનો કે એની અંદર રમેશ જોવા મળતી આ સરસ મજાની બંને ઘોડી એક્ઝેક્ટ મારા સાનિધ્યમાં જોરદાર મંદિર, અને એની બાજુમાં જ અમે ઊભા ઘોડી, અને મારા પરમ મિત્ર કહે છે કે અમે એની બાજુમાં જ ઊભા છીએ. તમે જોઈ શકો છો એ જોગમાયા, અને આના પરથી અમને અંદાજ એવો આવી શકે છે કે માતાજીનો કહેવાય ને કે રથ, જોગણીમાંનો રથ છે. આજે પાટોત્સવ છે. સરસ મજાનું માતાજીનું ગોખનું મૂળ સ્થાન અને હેડંબામાં અહીં માતાજીની રથની સંપૂર્ણ તૈયારી સાથે ભુવાજી પણ ગોઠવાઈ ગયા છે બગીની અંદર. ભુવાજી અને સંપૂર્ણ પરિવારના જે લોકો છે તે બગીની અંદર આવી ગયા છે, અને ડ્રોન દ્વારા પુષ્પ વર્ષા સરસ મજાની કરવામાં આવી રહી છે. માતાજીના રથને સરસ રીતે આવકારવામાં આવી રહ્યો છે, અને તમામે તમામ ભક્તો જોડાઈ ગયા છે. આખો નજારો જોવા માટે છે ગોળી વિડીયો જોવાનું બિલકુલ ના ભૂલતા. બહુ બધી મજા આવવાની છે. બંને સરસ મજાની વ્હાઇટ કલરની બંને ઘોડીઓ છે, અને બે બગી છે, અને એની અંદર માતાજીનો રથના જે ભુવાજી છે તે છે, અને એમના પરિવારના સદસ્યો અને માતાજીના જે ભક્તો છે તે જોડાઈ ગયા છે અને સવાર થઈ ચૂક્યા છે. તો સરસ મજાનો આ નજારો છે, અને આ નજારાને તમે છે બધી જોવાનું બિલકુલ ના ભૂલતા, કારણ કે આજે બહુ બધી મસ્ત મસ્ત મજા આવવાની છે. અને માતાજીના ગુણગાન સાથે આ રથયાત્રાને સંપૂર્ણ જ્યાંથી શરૂ થાય ત્યાં પૂર્ણ કરવાની છે. તો એવો આ નજારો છે તમે હવે જે નિહાળી રહ્યા છો. આ છે જૈન સમાજનું જે કહેવાય ને કે મંદિર, બહુ અતિ પ્રાચીન અને બહુ વૈભવશાળી મંદિર છે. આપણે બહારથી જોઈએ એનું નકશીકામ તો આપણને બે ઘડી આનંદ આવી જાય એવું સરસ મજાનું નકશીકામ છે, અને વર્ષો જૂનું આ મંદિર હજુ પણ એની એ જ હાલતમાં ધબકી રહ્યું છે. અહીંયા જે જૈન મુનિઓ છે તેમના જે કહેવાય ને મંદિરના દર્શને આવતા હોય છે અને ભગવાનના પૂજા અર્ચના કરતા હોય છે. તેના તાલ સાથે સુંદર દ્રશ્ય જોવા મળ્યું. એક નાનું બાળક અને એની માતા શાકભાજીની સ્ટોલ બનાવી લારી લઈને ઊભા હતા. ત્યારે બાજુમાં જ રોડ બનતો હતો. ત્યાં પણ જે મજૂર હતા એમના નાના નાના બાળકો, અને એ પણ અહીંયા માતાજીનો રથનો દર્શન કરવા જોવાનો લાવો થઈ રહ્યા હતા.
ચાલી રહ્યો હતો તો એટલામાં તો એક ભાઈ સરસ મજાના અહીં મેદાન વચ્ચે આવી ગયા અને તલવાર અને તેનું મિયાન લઈને આવી ગયા. ખાલી એકલું મિયાન જ હતું, તલવાર અંદર હતી નહીં. અને સરસ મજાના ચાચર ચોકની અંદર માતાજીના ગુણગાન તરવાલ ફેરવતા હોય ટાઈપનું કરી અને સરસ મજાનો એક નજારો આપણને જોવા મળી રહ્યો. ગરબાનું સમાપ્ત કર્યા બાદ માતાજીના ફોટા સાથે ભુવાજી અને માઈ ભક્તો માતાજીના સાનિધ્યમાં એટલે કે મંદિર સુધી ફૂલ સેફટી સાથે પહોંચી રહ્યા છીએ. આ છે ભુવાજી જોગમાયાના અને સરસ મજાનો આખો પ્રસંગ સારો રહ્યો. તમે માતાજીના જેટલા બી ગુણગાન ગાઓ એટલા ઓછા છે. સરસ મજાનું માતાજીનું સ્વાગત કરવામાં આવ્યું દીકરીઓ અને બહેનો દ્વારા. સરસ મજાનું. આ છે મારા યુવરાજના પપ્પા અને એના માતાશ્રી એટલે કે પિતાશ્રી અને માતાશ્રી. માતાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખરેખર માતાજીના સાનિધ્યમાં હોય એટલે આપણને બીજું કંઈ થવાનું જ નથી. તો બોલો જોગણી માત કી જય. જોગણી માનો જયકાર સાથે માતાજીનું સ્વાગત કરી અને માતાજીના મંદિરમાં ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મૂકવામાં આવી અને તમે નિહાળી રહ્યા છો. માતાજીનો આ સંપૂર્ણ નજારો એક આહલાદક અને જોરદાર હતો. ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘેર. તમામ પ્રોગ્રામ પૂર્ણ કરી અને સરસ મજાનો પ્રોગ્રામ રહ્યો. બહુ મજા આવી અને શાંતિથી ઘેર પહોંચી ગયા છીએ. તો મળીએ કાલે નવા વ્લોગમાં. ગુડ નાઇટ.